આજે તો આપણે ટ્રેક્ટર બોલાવી લીધું છે પાળીઓ નાખવા માટે। જો પાળી કેવી નખાઈ છે કોમેન્ટ કરજો ફટોફટ। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? અત્યારે આપણે ટ્રેક્ટર બોલાવી લીધું છે એરંડામાં પાળીઓ નાખવા માટે। બતાવું હું તમને કે ટ્રેક્ટર કઈ બાજુ અડેરું છે। જો મિત્રો, આપણે આ બાજુથી નાખવાનું ચાલુ કર્યું છે પાળીઓ। જો પાળા નાખવાનું ચાલુ કરી દીધું છે। હવે પછી આપણે નેકું બનાવવાની બાકી છે। જો આ પાળા નાખી દીધા છે સીધા દૂર। આ બાજુથી નાખવાનું ચાલુ કર્યું છે। હવે આ ખેતરમાં નાખી રહીએ એટલે પછી આપણે પેલી બાજુના ખેતરમાં નાખવાની છે। ટ્રેક્ટર અડેરું છે પેલી બાજુ। જુઓ, આમાં ખાતર વાવી દીધું। હવે પાળીઓ નાખી દીધી। હવે આ પાટડામાં આવશે। હવે આમાં આવશે। જુઓ, જબરદસ્ત પાળીઓ નાખેલું છે। હવે અમારે કાંઈ પ્રોબ્લેમ નથી। હવે તો ડાયરેક્ટ નેકું બનાવવાની રહેશે। અડધા એરંડા તો બળી ગયા ને હવે અડધું રહ્યું છે એટલે આપણે એમાં ચેરા પાળીઓ નાખી દઈએ। જો અહીં આવેલું ટ્રેક્ટર। નાના ટ્રેક્ટરથી પાળીઓ નખાવા છે। જુઓ મિત્રો, ચેરા પાળી થાય રહી છે। પાળીઓ નાખવાનું ચાલુ થઈ ગયું। જો કેવી પાળી નખાઈ છે કોમેન્ટ કરજો। આ બાજુથી નાખવાનું ચાલુ કર્યું હતું અને હવે આ બાજુ જઈએ છીએ।
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.